વેલકમ બેક। તો સુરતમાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। વૃક્ષોની સાથે સોલાર પેનલ પણ ધરાશાયી થઈ છે। હની પાર્ક રોડ ઉપર સોસાયટીમાં એક ઘટના બની। મુક્તાનંદ સોસાયટીમાં સોલાર પેનલ કાર પર પડી। સોલાર પેનલ પડતા કારને ભારે નુકસાન પહોંચ્યું છે। માવઠાના કારણે ઘણી જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સુરતમાં જે ઘટના બની છે, જેમાં અન્ય સોસાયટીની સોલાર પ્લેટો આ રીતે આવી હતી અને એક કાર ઉપર પડી હતી। એક વૃક્ષ પણ તેના કારણે નીચે પડી ગયું। પવનમાં બધું છૂટી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઘણી જગ્યાએ નુકસાની થઈ છે। મુક્તાનંદ સોસાયટીના દ્રશ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાત રાજ્યના અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં વાવાઝોડા સાથે માવઠાની જે અસર છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં પણ મોડી સાંજે જે મિની વાવાઝોડું જે છે તે જોવા મળ્યું હતું। વાવાઝોડાના કારણે અનેક જે વૃક્ષ છે તે વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, પરંતુ બીજી તરફ જે હનીપાર્ક જે વિસ્તાર છે જ્યાંની સોસાયટીમાં જે સોલર પેનલ જે લગાવી હતી તે વાવાઝોડાના પગલે તૂટી ગઈ હતી અને ઉડીને જે નજીકની જે સોસાયટી છે તે સોસાયટીમાં આ જે પેનલ છે તે પેનલ પડી હતી, જેને કારણે જે અન્ય જે ઘર છે તે ઘરને નુકસાન પહોંચ્યું હતું। આ સાથોસાથ જે કાર પાર્ક કરી હતી તે કારને પણ મોટું નુકસાન જોવા પામ્યું છે। આપણી સાથે સ્થાનિક જે ઘર માલિક છે તે જોડાયા છે। જી કાકા, આ નુકસાન કઈ રીતે? આ વાવ ઇંજોરાને લીધે છે અને વાવ ઇંજોરું 2:30 વાગે આવ્યું હતું અને જબરજસ્ત આવ્યું હતું। આજે નુકસાન ઘણું છે ઘરનું અને ગાડીનું પણ ઘણું નુકસાન છે। આ પેનલ ક્યાં લગાવી હતી, કઈ રીતે અહીં પહોંચી? એ પેનલ હતી એક એપાર્ટમેન્ટમાંથી 500 મીટર દૂરથી આવી છે અને ત્યાંથી એ પેનલો બધી કમસે કમ 16 પેનલો અહીંયા ગાડી સીધી આવી છે એક સ્ટ્રક્ચર હઠે। આ ઘરને કાકા શું શું નુકસાન ગયું છે? ઘરને પણ ઘણું નુકસાન થયું હશે। હવે એમાં ધુજારી તો લાવી દીધી હશે, એમાં હવે શું થયું હશે એટલે હવે આવતા સમય બતાવશે એમાં શું થયું શું નથી થયું। જી, આપ જોઈ શકો છો જે સોલર પેનલ છે તે આ રીતે તૂટીને આવી છે। અંદાજિત 16 જેટલી જે પેનલો છે તે પેનલો તૂટીને અહીં આ ઘર ઉપર પડી હતી। ઘરને ભારે નુકસાન જોવા પામ્યું છે। આપણી સાથે અન્ય પણ સ્થાનિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી કાકા, કેટલું નુકસાન? નુકસાન તો ઘણું બધું થયું છે ભાઈ। ગાડીના આખા કાચ, આખી ગાડી પર પેનલ પડેલી હતી, એટલે ઘણું નુકસાન થયું છે। જી, આપ શું કહેશો, કઈ રીતે આવી છે? રાત્રે વાવાઝોડું એટલું જબરજસ્ત ફૂંકાયું હતું, એમાં 2 સવા 2 ની આજુબાજુ એટલું બધું જબરજસ્ત કે 2 મિનિટ વિચારવાનો જ મોકો નહીં મળ્યો અને એટલું જ જબરજસ્ત આવ્યું અને ગાડી બી તોડી નાખી અને ઘરને પણ ઘણું નુકસાન થઈ ગયું છે। જી, આપ જોઈ શકો છો અહીં ભારે જે નુકસાન છે તે નુકસાન થવા પામ્યું છે। વાવાઝોડાના પગલે અહીં જે 16 જેટલી સોલર પેનલ જે છે તે તૂટી ગઈ હતી, સાથોસાથ ઘરના જે નળિયા છે તે તોડી નાખ્યા હતા। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે સોસાયટીની બહાર જે કાર હતી તે કાર પણ પાર્ક કરવામાં આવી હતી અને ખાસ કરીને જે કાર છે તે કારના કાચને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। આપ જોઈ શકો છો સોસાયટીની અંદર આ રીતે જે સોલર પેનલ છે તે પડેલી જોવા મળી રહી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। જે પેનલ હતી તે પેનલ ક્યાં ફિટ કરવામાં આવી હતી, અહીંથી 500 મીટર દૂર જે અભિનવ જે એપાર્ટમેન્ટ છે તે એપાર્ટમેન્ટમાં જે ખાસ કરીને જે પેનલ છે તે પેનલ લગાવવામાં આવી હતી, પછી તે વાવાઝોડું ફૂંકાયું હતું, જેને કારણે જે સોલર પેનલ જે છે તે સોલર પેનલ ઉડીને જે નજીકના જે ઘર છે તે ઘર ઉપર પડી હતી અને ભારે જે નુકસાન છે તે નુકસાન હાલ ગયું છે। હાલ તો ઘર માલિક દ્વારા એક જ માંગ છે કે જે નુકસાની વળતર છે તે ચૂકવવામાં આવે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।